પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની વાહન શાખાની ગાડી બોલેરો કેમ્પર છેલ્લા 5 દિવસથી પાટણ નગરપાલિકા ખાતે હાજર ના હોવાના બનાવ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે। ગાડી કયા ઉપયોગમાં લેવાઈ હતી, કોના હુકેમેથી 5 દિવસ સુધી ગાયબ રહી હતી અને લોકબુક શા માટે છુપાવવામાં આવી રહી છે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। મળતી માહિતી અનુસાર ગાડી ગાયબ હોવા અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે વાહન શાખાના સુપરવાઇઝરે લોકબુક લગાવતા ઇનકાર કર્યો હતો। ગાડી ક્યાં છે એવી પૂછપરછ કરતા શરૂઆતમાં જણાવ્યું કે બોલેરો કેમ્પર પાટણ મહિન્દ્રા શોરૂમમાં સર્વિસ માટે મુકાઈ છે, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ગાડી પાટણમાં નહીં પરંતુ પાટણથી દૂર મહેસાણા મહિન્દ્રા શોરૂમમાં પણ સર્વિસમાં મુકાયેલી ન હતી। ત્યારબાદ પાટણ નગરપાલિકાના વાહન શાખાના અધિકારી દ્વારા ઉડાઉ જવાબો અપાઈ રહ્યા હતા, જ્યારે નગરપાલિકા ઓફિસમાં બધી લોકબુક હાજર હોવા છતાં માત્ર આ ગાડીની લોકબુક ગાયબ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું। તપાસ દરમિયાન એમ પણ બહાર આવ્યું કે તારીખ 4/12/2025 ગાડી સર્વિસમાં મુકાઈનું કહેવામાં આવ્યું હતું, પરંતુ શોરૂમમાં ગાડી સર્વિસમાં ન હતી અને કોઈ જોબ કાર્ડ પણ બન્યું ન હતું। તારીખ 5 થી 9 ડિસેમ્બર સુધી ગાડી પાટણ નગરપાલિકા કેમ્પસમાં નોન રિપોર્ટ હતી। તારીખ 9/12/2025 સવારે 3 વાગ્યે ગાડી ચીફ ઓફિસરના વાહન સાથે મહિન્દ્રા શોરૂમના ગેટ પાસે પહોંચી। શોરૂમ બંધ હોવાથી ગેટમેનને ચાવી સોંપાઈ હતી। સવારે 8:30 વાગ્યે 3 કર્મચારી કથ્થઈ રંગીન કેમ્પર સાથે પહોંચીને બોલેરો કેમ્પરને ત્યાંથી લઈને ફરી પાટણ તરફ નીકળી ગયા। તારીખ 9/12/2025ના રોજ સવારે 11 વાગ્યા સુધી પણ નગરપાલિકામાં આ ગાડી જોવા મળી ન હતી। ગાડી 5 દિવસ સુધી ક્યાં વપરાઈ, કોના હુકમથી વપરાઈ, ડીઝલનો વ્યય કોના ખર્ચે થયો તેવા અનેક સવાલો સર્જાયા છે। પાટણ નગરપાલિકાની આ સરકારી ગાડીનો ઉપયોગ થયાની હકીકત સામે આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગણી કરી છે કે વાહન શાખાના કર્મચારીઓ ગાડીની સાચી માહિતી છુપાવે છે અથવા 5 દિવસ સુધી ગાડીનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે। પાટણની જનતાના ટેક્સના પૈસે ચાલતા પાટણ નગરપાલિકા તંત્રની ગાડીનો આ પ્રકારનો ઉપયોગ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કરતો બનાવ ગણવામાં આવી રહ્યો છે। પાટણ નગરપાલિકામાં ગાડીઓ વર્દીઓ મોકલવાનું એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। પાટણ નગરપાલિકા ખાતે 0885 નંબરની કેમ્પર છેલ્લા 5 દિવસથી નગરપાલિકા ખાતે જોવા ન મળી હતી, જેને લઈ અમે કાલ સાંજે 6 વાગ્યામાં વાહન શાખામાં તપાસ કરતા વાહન શાખાના અધિકારી દ્વારા ગાડી સર્વિસમાં મૂકી છે એવું કહેવામાં આવ્યું। એટલે અમે સવાલ કર્યો કે ભાઈ ગાડી ક્યાં સર્વિસમાં મૂકી છે, તો કે મહિન્દ્રા શોરૂમ પાટણમાં। મેં કીધું મહિન્દ્રા શોરૂમ પાટણમાં ગાડી સર્વિસમાં નથી, એટલે કે સોરી મહેસાણા મૂકી છે, તો મહેસાણા મેં કીધું સર્વિસમાં નથી। એટલે પાલભાઈએ ઉડાઉ જવાબો આપ્યા હતા કે ગાડી સર્વિસમાં પડી છે, ખરેખર ગાડી સર્વિસમાં હતી નહીં। આ ગાડી 5 દિવસથી ક્યાંક વર્ધીમાં મૂકેલી હતી। ખરેખર આ તપાસનો વિષય છે। અત્યારે સવારે અમે તપાસ કરતા ગાડી ક્યાં છે એની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો, તો અમે મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે ગયા। મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે રાત્રે 3 વાગે આ ગાડી મૂકવા ચીફ ઓફિસરની ગાડી પેટ્રોલિંગમાં સાથે ગઈ અને આ ગાડી કેમ્પર મૂકી આવી। કેમ્પર મૂકી અને બધા ચીફ ઓફિસરની ગાડીમાં પાછા આવ્યા રાત્રે 3 વાગે અને સવારે વહેલા પાછું કથ્થઈ કલરનું કેમ્પર સાથે સવારે 8:30 ગાડી લેવા ગઈ અને એ ગાડી લઈ અને આ લોકો નીકળી ગયા। શોરૂમમાં ગાડી જઈ જ નહીં, માત્ર ને માત્ર ગાડી બહાર મૂકી અને શોરૂમમાં ગાડી હોય એવો દેખાડવાનો આ અધિકારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે। ખરેખર અધિકારીની પાસે અમે લોકબુક માગી કાલે સાંજે, તો અધિકારી કે ભાઈ બધી લોકબુક તમે જોઈ શકો છો કે પાછળ પડી છે તમામ લોકબુકો, પરંતુ આ અધિકારી દ્વારા માત્ર ને માત્ર 0885 નંબરની લોકબુક અહીંયા મૂકવામાં નહીં આવી અને આ લોકબુક સંતાડીને રાખવામાં આવી છે। એવું શું કારણ છે કે માનનીય વાહન શાખાના અધિકારી જે છે પાલભાઈ એમને આ લોકબુક સંતાડીને રાખી છે, એમાં કોઈ એન્ટ્રી કરી છે કે નહીં એ માલુમ નહીં, પણ ખરેખર આ કેમ્પર ગાડી વર્ધીમાં મોકલવાનું જે મસ્ત મોટું કૌભાંડ છે એ આ પાલભાઈએ કર્યું છે। તો પાલભાઈ દ્વારા સત્ય બહાર લાવ્યું અને પાલભાઈએ રાત્રે ગાડી શું કામ મહિન્દ્રા શોરૂમમાં મોકલવી પડી ભાઈ 3 વાગે અને સવારે વહેલી પાછી ગાડી મંગાવી લીધી અને અત્યારે ગાડી પાછી કેમ્પસમાં નથી। તો આ ગાડી કેવો ફરે છે, કોના દ્વારા ફરે છે, છેલ્લી 5 તારીખથી લઈને અત્યાર સુધી વાહન શાખામાં ગાડી મળી આવેલ નથી। તો આના માટે આ સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। વાહન શાખાના ચેરમેન પણ આ બાબતે ધ્યાન દોરી અને પોતાના વાહનો કેવા ફરે છે, કોઈ અધિકારી દ્વારા વર્ધીમાં મોકલવામાં આવે છે,
કોઈ જગ્યાએ બહાર મોકલવામાં આવે છે કે આ ગાડીઓ કેવા ફરે છે એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આ નગરપાલિકાના જનતાથી ટેક્સના પૈસેથી ચાલતી નગરપાલિકા છે. આ ડીઝલનો દુરુપયોગ ના થવો જોઈએ, વાહનોનો દુરુપયોગ ના થવો જોઈએ. એ નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન છે. આ 5 દિવસનું જે કોઈ આર્થિક નુકસાન કર્યું હોય એના પાસેથી પોલીસ ફરિયાદ કરી અને અધિકારી સાચું બોલે એના માટે પોલીસ ફરિયાદ કરી અને યોગ્ય તપાસ થવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.